નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, આજે આપણે એક વાત કરવાના છીએ ગામડાની અંદર રહેતા લોકો માટે ખાસ અગત્યની યોજના. જો તમે કોઈ ગામડાની અંદર રહેતા હોય અને તમારે મકાન બનાવવાની ઈચ્છા હોય તો સરકાર દ્વારા ગામડાની અંદર મકાન બનાવવાની યોજના છે તેનો સર્વે છે તે હાલ શરૂ થઈ ચૂક્યો છે. તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોયો જેથી તમને આ ગામડાની અંદર મકાન બનાવવું હોય તો સરળતાથી શું છે તેની પ્રોસેસ, તેની માહિતી મળી રહે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના 2025. આ 2025 ની અંદર સર્વે અને ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશે અને સર્વે કેમ કરવામાં આવે છે તેની માહિતી પણ મેળવશું અને સર્વે કેટલા સમયથી ચાલુ થશે તેની તારીખ વિશે વાત કરવાના છીએ. તો દોસ્તો, ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે વાત કરીશું કે સર્વે કઈ રીતે કરવામાં આવે છે, કયા લોકોનું મકાન છે તે પાસ થતું હોય છે, કઈ તારીખ સુધી આ છે છેલ્લી તારીખ, તેની માહિતી મેળવવાના છીએ. તો પ્રથમ દોસ્તો વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના, જેને PMAY તરીકે ઓળખવામાં આવે છે. 2025 હેઠળ થતા સર્વેની માહિતી તમને આ યોજના માટે યોગ્યતા નક્કી કરવા અને લાભાર્થીઓની ઓળખ માટે ઉપયોગી થાય. આ સર્વે અમુક ખાસ ધોરણો પર આધારિત હોય છે જે લોકોને આવાસની જરૂરિયાતોને સમજવા માટે સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે સર્વે અંગેની માહિતી આપણે મેળવીએ કે આ સર્વે હાલ થઈ રહ્યો છે તે કઈ રીતનો હોય છે, કયા લોકોને મકાન મળવા પાત્ર છે. તો સૌપ્રથમ દોસ્તો, આ સર્વે છે તે કાર્ય માટેના વિભાગ તો કે PMAY માટેની પ્રક્રિયા સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકા, ગ્રામ પંચાયત અથવા શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ કાર્ય કેન્દ્ર સરકારના માર્ગદર્શિકા હેઠળ થતું હોય છે. તો આપણે મિત્રો વાત કરવાના છે ગામડાની અંદર. તો કોણ? તો કે ગ્રામ પંચાયત દ્વારા તેનો સર્વે કરવામાં આવે છે. તમારી ઘરે આવે આ ગ્રામ પંચાયતની અંદર જે કઈ લોકો હોય, તલાટી હોય છે, ગ્રામ સેવક હોય છે વગેરે, તમારા ઘરે આવે, તમારા ઘરનો સર્વે કરે છે. કઈ કઈ વસ્તુઓ તમારી ઘરે હોય તો મકાન તમને મળવા પાત્ર થાય છે તેની પણ આપણે આગળ વાત કરવાના છીએ. તો આનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે? તો મકાન વિહોણા એટલે કે મકાન વગરના અથવા તો ખરાબ મકાનમાં રહેનારા પરિવારોની ઓળખ કરવી. આર્થિક રીતે નબળા જે EWS, ત્યાર પછી નીચી આવક જૂથ જેને LIG કહેવામાં આવે છે અને મધ્યમ આવક જૂથ જેને MIG છે, આના પાત્ર પરિવારોને ડેટાબેઝ તૈયાર કરવાનો હોય છે. આની અંદર OBC નો પણ સમાવેશ થતો હોય છે, EWS નો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ સર્વેની પ્રક્રિયા તો કે ડોર ટુ ડોર સર્વે થાય છે. તમારા ઘરે આવે છે અધિકારીઓ અને તેમનું સર્વે કરતા હોય છે. અધિકારીઓ લોકોના ઘરની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો કે લાભાર્થીએ પોતાનું નામ, સરનામું, આધાર કાર્ડ અને આવકના પુરાવા સાથે PMAY ની વેબસાઇટ અથવા તો નજીકના કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તમે તમારા ગ્રામ પંચાયતની અંદર જઈ તલાટી મંત્રી હોય અથવા તો ગ્રામ સેવકને મળીને આ યોજના વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો. PMAY જે આપણે મિત્રો પ્રધાનમંત્રી યોજના છે, આવાસ યોજના, તે ગ્રામીણ, અત્યારે શહેરી છે તે શહેરની અંદર હોય છે, પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ ગામડાની અંદર એટલે કે ગ્રામીણ યોજના વિશે માહિતી તમારે ત્યાં જઈને માંગવાની એટલે તમને ડિટેલ આપશે. હવે માહિતી એકત્રિત કઈ રીતે કરવી? તો કે ઘરના માળખાનો પ્રકાર કેવું છે, પાકું છે કે કાચું છે, તમારા ઘરે આવીને તે લોકો જોવે તો કે કાચું મકાન છે કે પાકું મકાન છે. ત્યાર પછી ઘરે રહેતા સભ્યોની સંખ્યા તમને પૂછવામાં આવે. ઘરની માલિકી અને જમીન સંબંધિત વિગતો પૂછવામાં આવે છે કે આ માલિકી તમારી પોતાની છે, કોઈ ગૌશાળા નથી ને કોઈ ખરાબાની જમીન વગેરે પૂછવામાં આવે છે. કઈ રીતની જમીન છે? જો તમારી પોતાની માલિકીની જમીન હોય તો તમારું આ સર્વેની અંદર નામ આવી શકે છે. પરિવારની આવક પૂછવામાં આવે, તમારો મિત્રો આવકનો દાખલો જોવામાં આવે. ત્યાર પછી તમારું જે જોબ કાર્ડ છે, આપણે જોબ કાર્ડ ઘણા ગામડાની અંદર લોકો રહેતા હોય તેની પાસે હોય છે, તે માંગે. ત્યાર પછી તમારા ઘર વેરાની અથવા તો તમારો કોઈ પ્લોટ પડ્યો હોય તેની વેરા પોઈન્ટ માંગવામાં આવે. અન્ય યોજના હેઠળ કોઈ પણ લાભ લીધેલા હોય તો તેમનો રેકોર્ડ પણ તમારી પાસે માંગવામાં આવે. કે કોઈ પણ મિત્રો આપણે આગળ ઘણી બધી યોજનાની વાત કરતા હોય છે, જેમ કે આપણે કલ્યાણ, સમાજ કલ્યાણની અંદર ઘણી બધી યોજનાઓ આવતી હોય છે. ત્યાર પછી સામાજિક કુટીરની અંદર યોજના આવતી હોય છે વગેરે. યોજનામાં લાભ લીધા હોય તો તેની ડિટેલ પણ તમારી પાસે માંગતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે પ્રમાણપત્રો અને પુરાવાની કઈ પ્રમાણપત્રો અને પુરાવાની જરૂર પડે, તમારે કયા ડોક્યુમેન્ટ દેવા પડે? તો એક તો
તમારું આધાર કાર્ડ, ત્યાર પછી રહેઠાણનો પુરાવો, જેમ કે રેશન કાર્ડ પણ ચાલે રહેઠાણના પુરાવાની અંદર. ત્યાર પછી જમીનનું દસ્તાવેજ, જો તમારી પાસે કોઈ જમીનનું એક કાચું મકાન હોય તો તેમનું દસ્તાવેજ અથવા તો વેરામોસ આપી શકો. ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર, જાહેર જનારુપરતાની પ્રક્રિયા, તો કે સર્વેના પરિણામો જાહેર થાય છે. આ તમામ ડોક્યુમેન્ટ તમે આપો જે અધિકારીને. ત્યાર પછી અધિકારી ડેટા લઈ અને મિત્રો ઉપર જતા હોય છે, જે તમારો ડેટા આખો સર્વે કરવામાં આવશે અને ત્યાર પછી તેમની જે વેબસાઇટ છે તેના ઉપરથી આખો સર્વે છે તેનું લિસ્ટ જાહેર કરવામાં આવે અને લાભાર્થીઓની યાદી જેમની PMAY છે તેની સત્તાવાર વેબસાઇટ અથવા તો સ્થાનિક કચેરીમાં ઉપલબ્ધ હોય છે. જો તમને વેબસાઇટ પર જોતા ન ફાવે તો તમને ગ્રામ પંચાયતની અંદર તેમની જે લોકોને આ મકાન પાસ થયા હોય તેમનું લિસ્ટ મોકલવામાં આવે અને ગ્રામ સેવક અથવા તો તલાટી મંત્રી તેમના ગામની અંદર જાણ પણ કરતા હોય છે. ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો લાભાર્થીઓના ચયન અને માપદંડ. મકાન વિનાના પરિવારો હોવા જોઈએ, આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોવા જોઈએ, શહેરી વિસ્તારોમાં ભાડે રહેતા લોકો જેઓ ભૂતકાળમાં કોઈ સરકારી આવાસ યોજના હેઠળ લાભ મેળવ્યો ન હોય. આ રીતનું એનું માપદંડ છે, જેમ કે કોઈ પણ પ્રકારનું તેનું મકાન ન હોય. ત્યાર પછી આર્થિક રીતે એકદમ નબળા હોય, શહેર વિસ્તારમાં ભાડેથી રહેતા હોય અને અગાઉ કોઈ લાભ ન લીધેલા હોય તેવા લોકોને છે તે મળવાપાત્ર થાય છે. અને ખાસ કરીને જરૂરી નોંધની વાત કરીએ, જો તમે PMAY અંતર્ગત લાભ માટે પાત્રતા હોય તો તમારી માહિતી સાથે સ્થાનિક કચેરીનો સંપર્ક કરો અથવા તો જેમની વેબસાઇટ છે તેના પર જઈને નોંધણી કરવાની રહેશે. આ પ્રોજેક્ટમાં પાત્ર લોકોને મકાન માટેની સહાય આપવામાં આવે છે, જેની રકમ જિલ્લાઓ અને કેટેગરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. મિત્રો અહીંયા મેં જાહેર કરી નથી, પરંતુ ગામડાની અંદર કહી શકીએ ત્યાં સુધી 99% 1,20,000 રૂપિયા છે તે મળવા પાત્ર થતા હોય છે તમારે મકાન બનાવવા માટે. તો ગામડાની અંદર અલગ હોય છે, કેટેગરી પ્રમાણે અલગ હોય છે અને જિલ્લાઓ પ્રમાણે પણ અલગ અલગ રકમ આપવામાં આવે છે, પરંતુ 1,20,000 આજુબાજુ અહીંયા તમને રકમ આપવામાં આવે છે. તો મિત્રો સર્વે થવાની તારીખની વાત કરીએ તો વિડીયોની અંદર મિત્રો હું લાવી નથી શક્યો, પરંતુ મહિનાની છેલ્લા 10 દિવસથી જાન્યુઆરી મહિનાના સર્વે થઈ શકે છે. તો જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા તૈયાર રાખવા. તો મિત્રો આ મેં વિડીયો તૈયાર કર્યો ત્યાં સુધી મને તારીખ નથી મળી, પરંતુ અત્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યાર પહેલા મેં ન્યૂઝ વાંચ્યું સવારનું. આજનું જ કેટલી 17 તારીખનું તો ન્યૂઝપેપરની અંદર મિત્રો એક લેખ આવેલો હતો, તેની અંદર આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે તેના વિશે થોડુંક લખાણ હતું અને તારીખ પણ ત્યાં આપેલી છે. છેલ્લી તારીખ નોંધ કરી લેજો, 31/1/2025. તો મિત્રો હવે તમારી પાસે 13 દિવસ જેવો સમય છે, ત્યાં સુધીમાં તમારે તમારી ગ્રામ પંચાયત હોય ત્યાં જઈ અને તમારે ખાસ કરીને નોંધણી કરાવી લેવી મકાન સર્વેની અંદર. અને એની અંદર મિત્રો લખેલું હતું કે તમારી પાસે 3 વ્હીલ અથવા 4 વ્હીલ વાહન હોય અથવા તો 50,000 ઉપરથીનું કિસાન ક્રેડિટ કાર્ડ હોય અથવા ઘરનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય તો તમને મળવાપાત્ર થશે નહીં. તો આવા લોકોએ ખાસ કરીને ફોર્મ ભરવું નહીં, અન્યથા તમારું ફોર્મ રિજેક્ટ કરી નાખવામાં આવશે અને આની અંદર ₹1,20,000 ની સહાય મળવાપાત્ર થશે. તો ખાસ કરીને દોસ્તો હવે માત્ર ને માત્ર 13 દિવસ જેવો સમય વધ્યો છે, તો તમે તમારી પંચાયત કચેરી અથવા તો તાલુકા કચેરીએ જઈ અને નોંધણી કરાવી શકો છો. તો ગામડાની અંદર તમારે મકાન બનાવવું હોય તો દોસ્તો આ એક યોજના છે તમારા માટે ખૂબ બેસ્ટ રહેલી છે. અને આ સર્વેની અંદર તમારે એક ફોર્મ ભરી દેવું, જેથી સર્વે થાય તો તમારું નામ આવ્યું હોય તો મિત્રો તમારે મકાન બનાવવામાં સરળતા રહે. તો દોસ્તો આવી યોજનાઓને લગતી માહિતી માટે ખાસ કરીને અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. આવી યોજનાઓ હોય નવી તેની માહિતી તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.